નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં પ્રકૃતિના સંતુલનને જાળવી રાખવા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષના સફળ સુશાસનને વધારવા માટે વડોદરા જિલ્લાના પાદરાના ડભાસા ગામે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન અને સંવર્ધનના પ્રેરણાદાયી સંદેશ અપાયો હતો. કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને રાષ્ટ્ર સેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાદરા તાલુકાના ડભાસા ગામની ડભાસા ઇંગ્લિશ સ્કૂલ હરિયાળી રંગે રંગાઈ હતી. અહીં વન વિભાગ અને શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત ગરિમામય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ, પાદરા તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ વન વિભાગના અધિકારી HA વણિક ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને અન્ય મહાનુભાવોએ શાળાના મેદાનમાં પોતાના હાથે વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામ અભિયાનને સાર્થક કર્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે. સાથે જ 5મી જૂનથી વિશ્વ પર્યાવરણ દિવસની પણ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. અને આ સમયગાળા દરમિયાન દરેક ગામમાં, દરેક વિસ્તારની અંદર આપણે બધાએ વૃક્ષ વાવવું જોઈએ. એ અભ્યર્થના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને આ કાર્યક્રમો અમે લોકો દરેક નાગરિકને વિનંતી કરીએ છીએ કે આપ પણ એક પેડ માં કે નામ વાવો અને આ પર્યાવરણની અનિયમિતતા છે એને દૂર કરવા માટે અને ભારત દેશને હરિયાળું બનાવવા માટેના આપણે સહિયારો સાથ નિભાવીને આગળ વધીએ. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન અને ભારતની કેન્દ્ર સરકાર મોદી સરકારના સફળતાના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત પાદરા તાલુકાના ડભાસા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તેમજ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ડભાસા હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર વૃક્ષારોપણ સાથે તેની જાળવણી એ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી છે. જેથી કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમ વૃક્ષોના ઉછેર સાથે સફળ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ અને મૂંગા પશુ પક્ષીઓની રક્ષા માટે રાત દિવસ કામ કરતી પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાના નિસ્વાર્થ કાર્યકરોનું સાંસદ, સભ્ય અને ધારાસભ્યના હસ્તે મોમેન્ટો આપીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ દિન નિમિત્તે શાળામાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.